જામનગરના બેડેશ્વર વિસ્તારમાં બુલડોઝર ફરી વળ્યું છે, જેમાં કુખ્યાત સાયચા બંધુઓની મિલકત ઉપર બુલડોઝર ફેરવવામાં આવ્યું। 5000 ચોરસ મીટરમાં 11 મકાન આવેલા હતા, જે ગેરકાયદેસર હતા। ત્યાં બુલડોઝરની કાર્યવાહી કરવામાં આવી। એસડીએમ, એસપી સહિતના અધિકારીઓની હાજરીમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી। જામનગર નગરપાલિકાની હદમાં આવેલા બેડી વિસ્તારમાં આજે ડિમોલિશનની ડ્રાઈવ કલેક્ટર તંત્ર દ્વારા પોલીસના સહયોગથી કરવામાં આવી રહી છે। અંદાજે 5000 ચોરસ મીટર જેટલી જમીનને સીલ કરવામાં આવી રહી છે। આપ તો જોઈ શકો છો કે સ્થળે ખૂબ વિશાળ માત્રામાં બાંધકામ થઈ ગયા છે, ગેરકાયદેસર બાંધકામ છે। અંદાજે લગભગ 10 કરોડથી 12 કરોડ રૂપિયાની કિંમતની બજાર કિંમતની જમીનને ખુલ્લી કરવામાં આવી રહી છે અને એનો કબજો સરકાર પર આજે નહીં લેવામાં આવી રહ્યો છે। ગેરકાયદેસર બાંધકામ કરેલું છે, જેમાં ટોટલ 11 મકાન છે। 11 મકાનનું જે નિર્માણ કાર્ય છે અત્યારે હટાવવામાં આવી રહ્યો છે અને એ જે કુખ્યાત સાયચા બંધુ છે, જે લોકો પર ઘણો બધા ગુનાઓ દાખલ થયેલા છે અને આ ઉપર હત્યા, ખંડણી, વ્યાજ વટાના ગુનાઓ દાખલ છે અને આના ગેરકાયદેસર બાંધકામ જે લગભગ 16000 સ્ક્વેર ફીટ આસપાસની જગ્યા છે અને આની બજાર કિંમત લગભગ 10 કરોડની આસપાસ છે અને જે બાંધકામ છે આની કિંમત લગભગ 10 કરોડ, ટોટલ 20 કરોડની આસપાસની કિંમતના ગેરકાયદેસર બાંધકામ છે, જે અત્યારે જામનગર જિલ્લા વહીવટી તંત્ર અને જેએમસી ના દ્વારા હટાવવામાં આવી રહ્યા છે। જામનગર શહેરમાં ફરી એક વખત અસામાજિક તત્વો એટલે કે દાદાનું બુલ છે તે શહેરમાં ફરી વળ્યું છે। જામનગર શહેરના જે બેડેસર વિસ્તારમાં વાત કરીએ તો બેડેસર વિસ્તારના જે સામાજિક તત્વો છે, જે સાયચા બંધુ છે તેના દ્વારા અને તેના સભ્યો દ્વારા જે આ જગ્યા ઉપર 11 જેટલી મિલકતો ગેરકાયદેસર મૂકી દેવામાં આવી હતી, ત્યાં અત્યારે દાદાજી મંદિર ફરી વળ્યું છે। વહીવટી તંત્ર પણ આ બાબતે સાબદું થયું છે અને જિલ્લા પોલીસ વડા પણ હાલ અત્યારે જગ્યા પર પહોંચી ગયા છે। કોઈ પણ પરિસ્થિતિ વણસી ન થાય તે માટે પોલીસ દ્વારા પોલીસના ધડે કામ કરવામાં આવ્યો છે। જામનગર શહેરના એસપી છે, કલેક્ટર છે, પીઆઈ છે, એસઓજી છે, એલસીબી છે સહિતની ટીમો ઘટનાસ્થળ પર પહોંચી ગઈ છે અને આ જે બાંધકામ છે તેને દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। ઉપેન્દ્ર ગોહિલ, સંદેશ ન્યૂઝ, જામનગર।